જામનગર શહેરમાં દિન પ્રતિદિન વાયરલ કેસો વધી રહ્યા છે। શહેરમાં ઠંડીને કારણે તાવ, શરદી, ઉધરસ, શ્વાસના કેસોમાં ઉછાળો આવ્યો છે। જામનગરની સરકારી સિવિલ હોસ્પિટલમાં છેલ્લા કેટલાક દિવસોથી વાયરલ રોગોના દર્દીઓની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થતો જોવા મળ્યો। અહીં સવારથી જ મોટી સંખ્યામાં દર્દીઓને જે પ્રકારે સારવાર અર્થે આવતા ઓપીડીના કેસ છે સતત વધ્યા છે, કારણ કે દિવસના 700 થી 900 કેસ પહોંચે છે। हाल शीतलहर चाली रही है। शीत ऋतुना कारणे ताव, शरदी, उधरस, श्वास एलर्जीना केस सतत वधी रह्या छे अने गामडाओमां पण जे रीते અહીં રોગચાળો વધી રહ્યો છે, આગામી દિવસોમાં વધુ દર્દીઓ હોસ્પિટલમાં આવશે તેમ માનવામાં આવી રહ્યું છે। જામનગર શહેરના 12 જેટલા પીએચસી કેન્દ્રોમાં આ પ્રકારના દર્દીઓની સંખ્યા વધી છે। આજે સવારે જીજી હોસ્પિટલની ઓપીડીમાં દર્દીઓની સંખ્યામાં સતત વધારો જોવા મળ્યો। જો કે બીજી તરફ ડેન્ગ્યુ, મેલેરિયા જેવા પાણીજન્ય રોગચાળાના કેસો સામે નથી આવ્યા। ઓપીડીની વાત કરું તો જે દરરોજની 700 થી 900 ની ઓપીડી હોય છે અંદાજે, તેમાં ખાસ એવો નોંધનીય વધારો થયો નથી, પરંતુ મેં કહ્યું એ પ્રમાણે જે સામાન્ય ઇન્ફેક્શન, જે ઇન્ફ્લુએન્ઝા લાઇક ઇલનેસ ILI કહેવાય, અને એલર્જીના શરદીના કેસીસમાં સામાન્ય વધારો જોવા મળે છે। પરંતુ કોઈ ગંભીર હાલત કે જે ન્યુમોનિયામાં કન્વર્ટ થાય એવા દર્દીઓમાં સંખ્યામાં વધારો થયો જોવા મળતો નથી। પરંતુ જે પ્રમાણે તાપમાન ઘટી રહ્યું છે એ પ્રમાણે જોતા જો સાવચેતી રાખવામાં ના આવે તો આવા કેસીસમાં વધારો થઈ શકે છે।